મારા એક મિત્રના લગ્ન જીવનના 25 વર્ષ પૂરા થયા. હું એના પ્રસંગમાં ગયો હતો. બંને ફરીથી જાણે પરણતા હોય એવો માહોલ, એકબીજાને વરમાળા પહેરાવી, એકબીજાના 25 વર્ષને વાગોળ્યા. ત્યાં એક સરસ મજાનું બેનર માર્યું હતું. એ બેનરમાં લખ્યું હતું કે લગ્ન જીવન એટલે શું? બહુ સમજવા જેવી વાત છે. લગ્ન જીવન એટલે પતિ પત્ની બંને એકબીજાના વ્યક્તિત્વને વધારે વિકસિત કરે, સપોર્ટ કરે, એના વ્યક્તિત્વના વિકાસ માટે પોતે એકબીજા માટે સમર્થ રહે. આજકાલ શું જોવા મળ્યું છે ખબર છે? પતિ પત્ની બંને એકબીજાને સુધારવા પાછળ સખત પ્રયત્ન કરે છે. સાહેબ, સ્વભાવ, આપણે બધા જાણીએ છીએ કે સ્વભાવ ક્યારેય કોઈનો સુધર્યો નથી અને સુધરવાનો નથી. જે સ્વભાવ છે એની સાથે આપણે હવે એડજસ્ટ થવાનું છે. અને એડજસ્ટ જો ના થઈ શકીએ તો એ આપણી કમનસીબી છે. માટે પતિ પત્નીને આજે જે આ વિડીયો જોઈ રહ્યા છે અને જેના લગ્ન હમણાં જ થયા છે અથવા તો જેના લગ્નને ઘણો ખાસો સમય થઈ ગયો છે, એ તમામને હું એક પરિણીત વ્યક્તિ તરીકે એક વાત ચોક્કસ કહીશ કે તમે બંને એકબીજાના વ્યક્તિત્વને, એકબીજાની આદતોને, એકબીજાની ઈચ્છાઓને, એકબીજાની પ્રવૃત્તિને તમારાથી થાય એટલો સપોર્ટ કરો. નહીં કે એને બદલાવવાની, કે એને બંધ કરાવવાની, કે એને નવેસરથી કોઈ નવી વાત આપવાની કોશિશ કરીએ. જો લગ્ન જીવનમાં એકદમ શાંતિ અને સુખાકારી જો આપણે ઈચ્છતા હોઈએ આપણા જ લગ્ન જીવનમાં, તો આ પ્રેક્ટિસ બદલાવવાની કે સુધારવાની બંધ કરી દેવી જોઈએ. જે છે એનો આનંદ અને આપણી જે કૃતજ્ઞતા, આપણી જે ફરજ છે એને આપણે પરફોર્મ કરીએ. તમામ પરિણીત વ્યક્તિઓને, તમામ પરિણીત કપલ્સને આ વાત મોકલવા જેવી છે. વ્યસ્ત રહો, મસ્ત રહો.